મૌલિકસિંહ વાડેર, રાજકોટ સર લાખાજી રાજોડ વ્યાપારી સંગઠન પ્રમુખ. હવે સ્થાનિક પ્રશ્નોમાં એવું છે કે અત્યારે અમારે વેપારીઓએ લગભગ નહીં તો 4 કમિશનર સુધી તો અમે વાત કરીએ એવા 4 કમિશનર બદલી ગયા રાજકોટ મહાનગરપાલિકાની અંદર. પ્રશ્ન ફક્ત એક જ છે, ફેરિયાઓ અને રેકડીઓનો જે દબાણ દિવસે ને દિવસે બજારમાં વધતું જાય છે. બજારના વેપારીઓ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. એટલે આજે અડધા દિવસનું પ્રતિકાત્મક જે કહેવાય એ બંધ પાડી અને અમે વિરોધ નોંધાવી રહ્યા છીએ. આવનારા દિવસોમાં જો આ પ્રશ્નો પ્રશાસન દ્વારા હલ કરવામાં નહીં આવે તો અમે અચોક્કસ મુદ્દત સુધી અમે આ બંધ પાડશું અને સ્થાનિક પ્રશાસનના કાન ઢંઢોળશું. સ્થાનિક પ્રશાસનને કોઈ એવી વસ્તુ નથી કે ક્યાંય એવું અટકતું નથી કે આ ફેરિયાઓ કે રેકડીઓનું દબાણ દૂર ના કરી શકે, પણ ક્યાંક ને ક્યાંક એમની ઢીલી અને ખોરી નીતિ છે. તંત્ર છે એ એક જે કહેવાય ને કે નિંદ્રામાં છે કે હા એક વખત ગાડી મોકલી દીધી અને વાત પતી ગઈ. સામાન્ય જે વેપારીઓ છે એને કનગળત વધતી જાય છે અને જે કાંઈ પણ ફેરિયાઓ જે છે એને કોઈ પણ જાતના માલ જપ્ત નથી થતા. એટલે આવા પ્રશ્નો પણ આવતા હોય છે. એટલે આ વસ્તુના કારણે થઈને આજે વેપારીઓએ બંધ પાડેલ છે. મારું નામ મહેશભાઈ મહેતા છે, લાખાજી રોડ મર્ચન્ટ એસોસિએશનનો પ્રેસિડન્ટ છું. આ સમસ્યા પાથરણાવાળાની લગભગ છેલ્લા 5 વર્ષ થયા છે. અનેક વખત રજૂઆત કરી છે, અનેક વખત બંધ રાખ્યું છે, પણ કોઈ એનું રિઝલ્ટ આવતું નથી. આજ વખતે એવો નિર્ધાર કર્યો છે કે હવે રિઝલ્ટ લઈ આવીને ચૂકવું છે. આજે 1 વાગ્યા સુધીનું બંધ આપ્યું છે. હજી જો કંઈ તંત્ર ધ્યાન નહીં આપે તો અમે ઓછામાં ઓછા 1 વીકનું બંધ આપવાના છીએ. અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ નિરાકરણ નથી આવ્યું. શું કહેશો? હવે નિરાકરણ નથી આવ્યું એનું એક જ કારણ હોઈ શકે કે ફેરિયાઓની ને તંત્રની કંઈ સાંઠગાંઠ હોવી જોઈએ. નકર આટલા બધા ફેરિયાને આ દૂષણ અમારે હટાવવાનું ન હોય, કોર્પોરેશને પોતાને જોવાનું હોય, લોકોની હિતકારી જોવાની હોય. પણ કોર્પોરેશન ધ્યાન કેમ નથી આપતું એ ખ્યાલ નથી આવતું. આની પહેલાં કમિશનર સાહેબે સૂચના આપી હતી કે હવે તમારે અમારી પાસે નહીં આવવું પડે, રોજ માટે ફેરિયા હટી જશે. પણ એ જ ખાલી 5 દિવસ પૂરતું જ રહ્યું, પાછું હતું એ નહીં થઈ ગયું. અને અગાઉ પણ બંધ પાડવામાં આવ્યું હતું. હા, અગાઉ પણ બંધ પાડવામાં આવ્યું હતું, છતાં નિરાકરણ નથી આવ્યું. આજે ફરીથી બંધ પાડીએ છીએ. હવે નિરાકરણ. આની પહેલાં જ્યારે બંધ પાડવાનું હતું ત્યારે કમિશનરે રૂબરૂ બોલાવ્યા હતા કે તમે બંધ ન પાડો, અમે તમને ખાતરી આપીએ છીએ. હજી સુધી નિરાકરણ નથી આવ્યું. ખાતરી આપી હતી છતાં પણ નથી આવ્યું.